ભરૂચના ચંદેરિયા ખાતે મળી મહત્વપૂર્ણ બેઠક શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવાની બેઠક થઈ છે। બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા। સંકલન બેઠકમાં અલગ બિલિસ્તાની માંગ ઉઠી છે। શંકરસિંહે સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે। દારૂબંધીથી બુટલેગરો અને પોલીસનો ફાયદો થયો છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્યના અભાવનો મુદ્દો છે। ચૈતર વસાવતે ન્યાયતંત્રના દુરુપયોગનો પણ શંકરસિંહનો આરોપ। શિક્ષણ અને આરોગ્યના વધતા ખર્ચને મોંઘવારીનું મુખ્ય કારણ ગણાવ્યું છે। આવી દારૂબંધી હોય તો એવું ન હોય તો માટે દારૂબંધીને અલગ એક લીકર પોલિસી બનાવો। જે લીકર પોલિસીના આધારે જેની સોર્સ ઓફ ઇન્કમ એટલી બધી છે એથી ગુજરાતની પબ્લિકને કેજી ટુ પીજી ફ્રી એજ્યુકેશન બધાય રહે। એવી રીતે હેલ્થ, ફ્રી હેલ્થ, કોઈ જરૂર નહીં તમારી અમુક ઓફિસ આટલી મોટી આવકનો ઉપયોગ તમે જો ખાલી બુટલેગરો અને ડિપાર્ટમેન્ટ લઈને મજા કરવાના હોય, નાટક કરીને બાટલા બુલડોઝર ફેરવીને તોડી નાખવાના હોય, જેમાં કંઈ નીકળવાનું ના હોય, એવી લીકર પોલિસી, સાયન્ટિફિક લીકર પોલિસી જેના આધારે ટ્રાઇબલ સમાજ જે સુખી થાય આની સોર્સ ઓફ ઇન્કમમાંથી। અને હું માનું ત્યાં સુધી જો દૂધની આવકમાંથી ખોટું ના હોય, અનાજની આવકમાંથી મકાઈ, આ એક આવક જ છે। એવો સૌરાષ્ટ્રનો કોળી સમાજ અમારો જે કંઈ મોલાસીસ છે એમાંથી લીકર બની શકે ત્યાં। અને આ બધામાં એક પોઝિટિવ પોલિસી એવી હોય જેમાં આની સોર્સ ઓફ ઇન્કમનો પોઝિટિવ ઉપયોગ। મોંઘવારી નડે છે એજ્યુકેશનમાં, મોંઘવારી નડે હેલ્થમાં, આ મોંઘવારીનું મારણ છે। બાપુ આ વાત કરવા માટે ખાસ અહીં આવ્યા હતા અને હું ફરી બધા સમાજનો આભાર માનું છું કે એટલે વહીવટી વિકેન્દ્રીકરણ અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે મૂળ નિવાસી, જળ જમીન જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે ને જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય। એવા ઠેકાણે જો આ બિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય।